Here is some textbooks examples. Fit a straight line using the method of least square. Here is fit a straight line of following data. Fit a straight line means y is equal to ax plus b. You have to find value of a and value of b from following data. We have seen method of least square method. First of all, you have to write equation of straight line and normal equation of straight line. What is equation of straight line is x plus b. For that, what is normal equation of straight line of y is equal to ax plus b? It is summation of y is equal to a summation x plus n b, and summation of xy is equal to a summation x square plus b summation x. તમારે નોર્મલ ઇક્વેશન યાદ રાખવા પડે. કઈ રીતે યાદ રાખશો? તો સ્ટ્રેટ લાઈન પૂછે એટલે y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી આ ઇક્વેશન આવે. તેનું નોર્મલ ઇક્વેશન શું થાય? તો અહીંયા સમ લગાડી દો. સમ શેનો આવે? i ઇઝ ઇક્વલ ટુ રનિંગ ફ્રોમ 1 to n એનો સમ આવે. જેટલા ડેટા આપેલા હોય એને કહેવાય નંબર ઓફ n. તો એ સમેશનની બહાર આવે કેમ કે એમાં કોઈ આઈ વાળી ટર્મ છે નહીં. અહીંયા આઈ લખો તો અહીંયા આઈ આવે એક્સ આઈ. સો એ બહાર આવે તો સમેશન એક્સ પ્લસ બી સમેશન ઓફ 1 શું થાય? જો આઈ રનિંગ ફ્રોમ 1 to n હોય તો સમેશન ઓફ 1 વેલ્યુ n થાય. તો આની વેલ્યુ આવશે n. તો આ થયું પહેલું ઇક્વેશન. ફરીથી જો y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ બી સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન થયું. તો આનું નોર્મલ ઇક્વેશન પહેલું. અહીંયા સમ લગાડી દો બંને બાજુ. આ યાદ રાખવાની મેથડ છે. આવી રીતે આવે એવું જરૂરી નથી. બંને બાજુ સમ લગાડી દો. એ સમેશનની બહાર આવે કેમ કે એમાં કોઈ આઈ વાળી ટર્મ છે નહીં. એક્સમાં આઈ વાળી ટર્મ હશે કેમ કે જેટલા નંબર ઓફ ડેટા હશે એટલા એક્સ આઈ તમારા થશે. સમેશન ઓફ એક્સ એટલે જેટલા નંબર ઓફ ડેટા એક્સમાં હશે એનો સરવાળો પ્લસ બી બહાર આવે. અંદર શું વધે? સમેશન ઓફ 1. અહીંયા આવશે આઈ રનિંગ ફ્રોમ 1 to n. આઈ રનિંગ ફ્રોમ 1 to n 1 કેટલી વખત આવે? 1 + 1 + 1 અપ ટુ n વખત આવે. તો આનો જવાબ શું આવે? સમેશન ઓફ આઈ રનિંગ ફ્રોમ 1 to n નો આની જગ્યાએ આપણે n લખી શકીએ. એટલે કે સમેશન ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ n જો આઈ રનિંગ ફ્રોમ 1 to n હોય તો. પછી એના પછી બીજું ઇક્વેશન કઈ રીતે યાદ રાખવાનું? તો એ જ હોય. પહેલું ઇક્વેશન યાદ રાખવાની મેથડ મળી ગઈ પ્લસ n ઇન્ટુ બી. અહીંયા એનની જગ્યાએ હું આમ લખી શકું. ફરીથી લખું છું. સમેશન ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એ સમેશન ઓફ એક્સ પ્લસ બીના બી સમેશન ઓફ 1. હવે એક્સ હું અંદર મલ્ટીપ્લાય કરું. આ યાદ રાખવાની મેથડ છે. અંદર મલ્ટીપ્લાય કરો એવું આવું થાય એવું જરૂરી નથી. એક્સ હું અંદર મલ્ટીપ્લાય કરું એટલે આ બાજુ પણ કરવો પડે એટલે સ્ક્વેર થઈ જાય અને અહીંયા અંદર એક્સ થઈ જાય. તો આ થયું બીજું ઇક્વેશન. પહેલા ઇક્વેશનમાં બંને બાજુ સમ લગાડો, બીજામાં અંદર એક્સ મલ્ટીપ્લાય કરો એટલે બંને ઇક્વેશન નોર્મલ ઇક્વેશન તમને યાદ રાખવાની મેથડ મળી ગઈ. પછી તમને ખબર જ છે વી હેવ સીન કે વોટ ઇઝ સમેશન ઓફ એક્સ, સમેશન ઓફ વાય, સમેશન ઓફ એક્સ સ્ક્વેર એન્ડ સમેશન ઓફ એક્સ ઇન્ટુ વાય. Put the whole value of equation 1 and 2, then solve it. You get value of a and value of b. Next example is fit a straight line using the least square method. Fit a straight line की એટલે equation આવે y is equal to x plus b. Here is some why this is take એક્સની વેલ્યુ આપેલી છે અને વાયની વેલ્યુ આપેલી છે. તો તમે ડાયરેક્ટ પણ મેળવી શકો પણ અહીંયા સમ વધારે થાય છે વાયનો એટલા માટે ગુણાકાર કરો તો વધારે વધી જાય. એને ટૂંકો કરવા માટે આ એક્સપ્રેશન લીધું. એટલે આનો મિડ પોઈન્ટ કયો થશે? 4 થાય કેમ કે આ બાજુ 3 વેલ્યુ છે ને આ બાજુ 3 છે. વચ્ચે શું આવ્યું? 4 આવ્યું. તો અહીં x - 4 લઈ લ્યો.
એને કોઈ નવો વેરિયેબલ નામ આપી દો કેપિટલ એક્સ. એટલે કેપિટલ એક્સની વેલ્યુ શું થાય? એક્સની જુદી જુદી વેલ્યુ માટે કેપિટલ એક્સની વેલ્યુ શું થાય? એક્સની જુદી જુદી વેલ્યુ માટે એક્સ માઇનસ 4 શું થાય? એક્સની વેલ્યુ 1 લ્યો તો 1 માઇનસ 4 ઇઝ -3. એક્સની વેલ્યુ 2 લ્યો તો 2 માઇનસ 4 ઇઝ -2. 3 minus 4 is -1. 4 minus 4 is 0. Similarly, if we take x is equal to 5, then 5 minus 4 is 1. 6 minus 4 is 2. 7 minus 4 is 3. If you add all value, then its value is 0 because 3 cancel. 3 is cancel because -3 plus 3 is 0. -2 plus 2 is 0. -1 plus 1 is 0. So sum of capital X is equal to 0. And what is sum of capital X into small y? It is easy to do that. What is summation of capital X square? What is the use of capital X? Let us see. Fit a straight line meant equation of straight line is y is equal to ax plus b. To make a calculation easy, we take deviation of x from 4 and solve of normal equation, then capital X and small y as under. Means calculation small કરવા માટે x minus 4 આપણે ડેરિવેશન લીધું. તો એના નોર્મલ ઇક્વેશનમાં શું ચેન્જીસ આવે એ જોઈ. તો y is equal to ax plus b. આ સ્મોલ એક્સ હતો તો અહીંયા કેપિટલ એક્સ થઈ જાય, કેપિટલ એક્સ પ્લસ બી. આપણે આન્સર કેમાં સ્મોલ એક્સમાં જ આવવો જોઈએ. એટલે જ્યાં તમને કેપિટલ એક્સ દેખાય અહીંયા શું ટ્રાન્સફોર્મ કરવાનું? -4. કેમ x-4? કેમ કે કેપિટલ એક્સ બરાબર શું લીધું? x માઇનસ સ્મોલ એક્સ -4. તો નોર્મલ ઇક્વેશનમાં વોટ વિલ બી ચેન્જીસ? જ્યાં તમને નોર્મલ ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇનમાં સ્મોલ એક્સ દેખાય અહીંયા કેપિટલ એક્સ લખી નાખવાનું. કેમ કે આપણે કોના માટે નોર્મલ ઇક્વેશન લીધા? એ એક્સ પ્લસ બી જ માટે લીધા. પણ અહીંયા એક્સ કેપિટલ છે તો નોર્મલ ઇક્વેશનમાં પણ બધે કેપિટલ એક્સ આવે. તો બધી વેલ્યુ પુટ કરો. કેની બધી વેલ્યુ? અહીંયા તમને મળ્યું સમેશન ઓફ કેપિટલ એક્સ, અહીંયા મળ્યું સમેશન ઓફ કેપિટલ એક્સ ઇન્ટુ વાય. આનો સમ કરો એ આ રહ્યો 207. અહીંયા મળ્યું સમેશન ઓફ કેપિટલ એક્સ સ્ક્વેર જે 28 છે. એ બધી વેલ્યુનો યુઝ કરી અહીંયા પુટ કરો એટલે સ્મોલ એ અને સ્મોલ બીની વેલ્યુ મળે ઇક્વેશન સોલ્વ કરીને, જે આપણે અગાઉ કરતા એ જ, નવું કાંઈ નથી. હવે સ્મોલ એ અને સ્મોલ બીની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકો, જે આપણે ડેરિવેશન કરીને કેપિટલ એક્સ લીધું હતું એમાં જ. કેમ? તો કેમ કે આપણે નોર્મલ ઇક્વેશન કેના યુઝ કર્યા? આ ઇક્વેશન બોક્સ કરેલું છે એ જ ઇક્વેશનમાં આપણે એના જ નોર્મલ ઇક્વેશન લીધા. તો એ ઇક્વેશનમાં સ્મોલ એ અને સ્મોલ બીની વેલ્યુ પુટ કરો, તેમજ કેપિટલ એક્સની વેલ્યુ x-4 છે એ પુટ કરો, જે અહીંયા કરી છે. સ્મોલ એ શું મળ્યું હતું? 7.39 એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ 94.6. જેનું કેલ્ક્યુલેશન કરીને ઇક્વેશન શું મળે? આ મળે. આનું એમને રાખો તો પણ કાંઈ વાંધો નથી, અને કેલ્ક્યુલેશન કરીને આ મેળવો તો પણ કાંઈ વાંધો નથી. અથવા તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરો, જેમ આપણે એક્ઝામ્પલ 3માં જોયું હતું એમ ડાયરેક્ટ કરી શકો તો પણ તમને આ જ જવાબ મળશે. અને તમે બંને રીત હવે તમને ખબર છે. કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે ટ્રાન્સફોર્મેશન લઈને કરી શકો અને ડાયરેક્ટ પણ કરી શકો. એક્ઝામ્પલ 5 ઇઝ ફિટ a straight line using method of least square. Here is sum of x. X means year. Small x is year. Capital Y is production. Small x which is capital Y નો ડેટા આપેલો છે. Small x means year. તો સ્મોલ એક્સનો સમ બહુ જ મોટો થાય એટલા માટે આપણે ટ્રાન્સફોર્મેશન લીધું. ઉપર 3 આંકડા છે, નીચે 3 છે, તો મધ્યમ શું થયું? 1999.
સો કેપિટલ એક્સ બરાબર શું લેવાનું? યર એટલે આપણે એક્સ લીધો, સ્મોલ એક્સ માઇનસ 1999, તો મધ્યમ 0 આવશે, પછી ઉપરથી -1, -2, -3 અને નીચે +1, +2 and +3. What is sum of capital X is 0, sum of y is 945 and sum of x square is 28 and sum of xy is 87. So what is normal equation of? Normal equation કેનું એટલે ટ્રાન્સફોર્મેશન લ્યો તો કેપિટલ એક્સ લખવાનો, જે તમે અહીંયા જે લીધો હોય, અહીંયા આપણે લીધો સ્મોલ એક્સ માઇનસ 1999, તો એ લેવાનો. એના નોર્મલ ઇક્વેશન નીચે મુજબ છે. તો સમેશન ઓફ એક્સ 0 છે એટલે કેલ્ક્યુલેશન ઇઝી થઈ જાય. તો આ ટર્મ 0 થઈ ગઈ કેમ કે સમેશન ઓફ એક્સ 0 છે અને આ ટર્મ પણ 0 થઈ ગઈ. નંબર ઓફ ડેટા n ઇઝ ઇક્વલ ટુ કેટલા છે એ જ હોય, 1, 2, 3, 4, 5, 6 and 7. The number of data is 7, so n is equal to 7. So you get value of b because summation of capital Y is 945 divided by 7 is capital B. So here is 945 divided by 7 is 135. So capital small b is 135. Similarly, summation of xy is 87. Summation of x square is 28 and summation of x is 0. So value of b is, અહીંયા તમે જોઈ શકો છો કેલ્ક્યુલેશન વધારે ઇઝી થઈ ગઈ. જો તમે ડાયરેક્ટ કરો તો કેલ્ક્યુલેશન બહુ લાંબી થઈ જાય, એટલા માટે અહીંયા ટ્રાન્સફોર્મેશન લીધું હતું. તો સ્ટ્રેટ લાઇન ઓફ અ બેસ્ટ ફિટ ઇઝ કેપિટલ y ઇઝ ઇક્વલ ટુ a કેપિટલ x પ્લસ b. જેમાં વેલ્યુ પુટ કરો તો કેપિટલ એક્સ છે એની જગ્યાએ સ્મોલ એક્સ માઇનસ 199 પણ લખી શકો, અથવા વેર કરી ના લખવું જરૂરી છે કેમ કેપિટલ એક્સ શું છે એ તમારે કહેવું પડે. તો આ તો એક્ઝામ્પલ ઓફ સ્ટ્રેટ લાઇન. આ એક્ઝામ્પલ પણ તમે જાતે કરી શકો. ડેટા જોઈ લ્યો, વિડીયો પુશ કરીને પછી જાતે ટ્રાય કરો. આમાં પણ ટ્રાન્સફોર્મેશન લીધું છે. આમાં નંબર ઓફ ડેટા કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. નંબર ઓફ ડેટા n ઇઝ ઇક્વલ ટુ 6 છે. તો મધ્યમ પોઈન્ટ આપણે ફાઇન્ડ ન કરી શકી, એટલા માટે તમારે આ ટ્રાન્સફોર્મેશન લીધું છે. કેમ કે આપણે 0 થાય એવી પોસિબલ લેવાની. 2 ઇન્ટુ યર માઇનસ, મતલબ આનો મધ્યમ પોઈન્ટ શું આવે એ ફાઇન્ડ કરી શકો તમે. આ બધાનો સમ કરો, ડિવાઈડ બાય 2 કરો એટલે એનો મીન પોઈન્ટ મળી જશે. એમાંથી બધાને બાદ કરતા જાઓ એટલે આ ટર્મ મળે, અથવા તમે તમારી રીતે પણ કરી શકો. અહીંયા શું લેવું એ તમે તમારી રીતે લઈ શકો. એવું ટર્મ લેવાનું કે કેલ્ક્યુલેશન ઇઝી થાય. અહીંયા સમ ઓફ કેપિટલ એક્સ કહી તો સમ ઓફ કેપિટલ એક્સ 0 થઈ ગયું, એ કેલ્ક્યુલેશન ઇઝી જ થવાની. એટલે એક્ઝામ્પલ તમે તમારી જાતે કરી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ find the equation of second degree parabola using least square method for the following data. આ પણ એક્ઝામ્પલ જોયા જ છે એટલે આ તમારા માટે ઇઝી છે. પેરાબોલાનું ઇક્વેશન લખો. હવે નોર્મલ ઇક્વેશન કઈ રીતે યાદ રાખવા, એની જેમ જ છે. બંને બાજુ સમ લખો. કોન્સ્ટન્ટ વેલ્યુ હોય મીન્સ આઈ જેમાં ન આવતો હોય, એક્સઆઈ અને વાયઆઈ ડેટા હોય એટલે એમાં આઈ આવે. એ અને બી સી આ વેરિયેબલ છે પણ આમાં આઈ વાળી ટર્મ આવે નહીં કેમ કે એ ફિક્સ નંબર છે. એટલે એના સિવાયના એક્સઆઈ અને વાયઆઈ સિવાયના 12 કાઢો એટલે પેલું ઇક્વેશન મળી ગયું. ફરીથી જુઓ, વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ટેકિંગ બોથ સાઇડ સમેશન ફોર યોર રિમેમ્બર નોર્મલ ઇક્વેશન ઓફ પેરાબોલિક કર્વ. So you get equation number 1 because summation of 1 is equal to n for I is equal to running from 1 to n. n data હોય તો અહીંયા n આવે. પછી સેકન્ડ ઇક્વેશન, મલ્ટીપ્લાય x ઇનસાઇડ ઓફ સમેશન. આ તમે x મલ્ટીપ્લાય કરો અંદર બધે એટલે આવે. આ છેલ્લું ઇક્વેશન n ની જગ્યાએ તમે આવું લખી શકો. હવે x મલ્ટીપ્લાય કરી તો આ નીચેનું આવી જાય c ઇન્ટુ સમેશન ઓફ x.
અને નીચે સેકન્ડ ઇક્વેશનમાં એક્સ મલ્ટીપ્લાય કરો એટલે થર્ડ ઇક્વેશન મળી જાય. અહીંયા એક્સ મલ્ટીપ્લાય કરો એટલે એક્સ સ્ક્વેર થાય, અહીંયા એક્સ રેસ ટુ 4 થાય, એક્સ ક્યુબ થાય ને અહીંયા એક્સ સ્ક્વેર થાય, એટલે 3 ઇક્વેશન તમને મળી ગયા. બાકીના ડેટા તમને કોષ્ટક ઉપરથી મળી જાય એટલે તમે ઇક્વેશન સોલ્વ કરો, એ બી અને સીની વેલ્યુ મળી જાય. તમે કર્વમાં મૂકો y=x² + bx + c એટલે બેસ્ટ ફિટ પેરાબોલિક કર્વ મળી જાય. હવે ડેવિએશનથી કેવી રીતે તમે સિમ્પલેસ્ટ કેલ્ક્યુલેશન કરી શકો તેના માટે 1, 2, 3, 4, 5, 6 અને 7 ડેટા હોય તો મિડ પોઈન્ટ કયો થશે? 3 ઉપરના 3 નીચેના, મિડ પોઈન્ટ ઇઝ 4. સો x - 4 ડેવિએશન લ્યો, કેપિટલ X કયો, બાદ કરતા જાઓ, x ની બરાબર 1 લ્યો તો 1 - 4 ઇઝ -3, એ રીતે -3. 2 - 4 ઇઝ -4, 3 - 4 ઇઝ -1, 4 - 4 ઇઝ 0, એ રીતે બધી વેલ્યુ મળે. તો સમેશન ઓફ કેપિટલ X 0 થાય. એ રીતે એનો સ્ક્વેર કરો તો સમ ઓફ x² ઇઝ 28. ક્યુબ કરો તો સમેશન ઓફ x³ 0 થાય. આમાં જેટલી વસ્તુ જોઈ છે નોર્મલ ઇક્વેશનમાં એ બધી ફાઇન્ડ કરવી પડે. આમાં પણ કર્વમાં શું ચેન્જીસ આવશે? જ્યાં સ્મોલ x દેખાય અહીંયા કેપિટલ X લખવાનું. પછી આ નોર્મલ ઇક્વેશનમાં પણ ચેન્જીસ આવે, જ્યાં સ્મોલ x દેખાય અહીંયા કેપિટલ X, જ્યાં કેપિટલ X બરાબર સ્મોલ x -4. એ રીતે કેલ્ક્યુલેશન કરો અને એ બી સીની વેલ્યુ ફાઇન્ડ કરો. પછી આ ઇક્વેશનમાં પુટ કરો અને લખો નીચે વેર કેપિટલ X = x - 4, અથવા તમે એને કેલ્ક્યુલેટ કરો તો તમને ઇક્વેશન મળી જાય. એ જ રીતે ટ્રાય યોર સેલ્ફ એક્ઝામ્પલ 9 પણ જાતે કરી શકો. અહીંયા તમે આવું જ લેવું એવું જરૂરી નથી, તમારી રીતે સિમ્પ્લિસિટી થાય એ રીતે લઈ શકો, સિમ્પલ કેલ્ક્યુલેશન થાય એ રીતે લઈ શકો. જાતે ટ્રાય કરો અને આન્સર આપણે આવવો જોઈએ. આ તમારો આન્સર. આમાં 2 ડેવિએશન લીધા છે, ધ્યાનથી જોઈજો. કેપિટલ વાયનું પણ ડેવિએશન લઈ શકો અને કેપિટલ એક્સનું પણ લઈ શકો. અને કર્વ એ રીતે તમારે બનાવવાનો. એટલે સ્મોલ વાય આપણે લખતા અહીંયા કેપિટલ વાય લખવાના, કેમ કે એક્સનું આપણે ડેવિએશન લીધું કેપિટલ એક્સ અને સ્મોલ વાયનું લીધું કેપિટલ વાય, જે તમે અહીંયા જોઈ શકો. કેપિટલ એક્સનું x - 3 લીધું અને કેપિટલ વાયનું y - 1450 / 5, કેમ કે સિમ્પ્લિસિટી આ કેલ્ક્યુલેશન સમ ઓફ y વધી જાય છે એટલા માટે આને નાનો સમ કરવા માટે ડેવિએશન લીધું. એ જ રીતે સિમિલરલી બધા સમ અહીંયા ઘટતા જાય છે. તો 2 ડેવિએશન વાળો એક્ઝામ્પલ પણ જોઈ લીધો. તો આવા જ એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરી શકો. સો થેન્ક્સ ફોર વોચિંગ.